વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે વાગરામાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં આદિવાસીઓ દ્વારા વિવિધ ઝાંખી સાથેની રેલી કાઢવામાં આવી હતી અને ડીજેના તાલ સાથે યુવાનો ઝૂમી ઉઠ્યા હતા. વિશ્વના ધ્યાનાકર્ષણ માટે 1994માં સંયુક્ત રાષ્ટ્ર સંઘની મહાસભા દ્વારા પ્રતિવર્ષ 9મી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ મનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારથી જ દર વર્ષે હર્ષોલ્લાસથી 9મી ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે આજરોજ વાગરા તાલુકામાં પણ આદિવાસી સંગઠનો દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં એક ભવ્ય રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં આદિવાસી સમાજના યુવાનો જોડાયા હતા. આ રેલી વાગરા ડેપો સર્કલ, પટેલ ખરકી, ચિમનચોક સહિતના વિવિધ વિસ્તારોમાં પરિભ્રમણ કરી હતી. આ રેલીમાં અંદાજિત 800થી વધુ આદિવાસી સમાજના આગેવાનો તેમજ યુવાનો જોડાયા હતા અને ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા. દક્ષિણ ગુજરાતમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ વસવાટ કરે છે. વિશ્વ આદિવાસી દિવસને ધ્યાનમાં રાખીને સમગ્ર ભરૂચ જિલ્લામાં વિવિધ સંગઠનો અને અલગ અલગ એસોસિએશન અને મંડળો દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી, જે આદિવાસી સંસ્કૃતિના વારસાને ઉજાગર કરતી દેખાઈ હતી. રેલીમાં આદિવાસી સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી. આદિવાસીઓ દ્વારા પોતાના વાજિંત્રા અને લોકનૃત્યથી સૌ કોઈનું આકર્ષણ ખેંચ્યું હતું. આ વેળાએ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ શાંતિભર્યા વાતાવરણમાં રેલી સંપન્ન થાય તે હેતુસર વાગરા પોલીસ પણ ખરે પગે તૈનાત જોવા મળી હતી. આજે સવારે 11:30 કલાકે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.